સ્માર્ટફોનનો પ્રભાવશાળી ઉપયોગ, ઇફેક્ટિવ યુઝ ઓફ સ્માર્ટફોન. આજકાલ સ્માર્ટફોન આપણા ઘણા કામોમાં મદદ કરે છે. તે માટે યોગ્ય એપ તમારા મોબાઈલમાં હોવી જરૂરી છે. તેમાંથી થોડી એપ છે જે તમને તમારા કામમાં મદદ કરી શકે છે. તેનો પરિચય અમે આજે કરાવીશું. ગૂગલ મીટ. જો તમારે દૂર રહેલા લોકો સાથે મળીને કોઈ વિષય પર ચર્ચા કરવી હોય તો ગૂગલ મીટનો ઉપયોગ કરી શકાય છે. તેના પર તમે વિડીયો અને ઓડિયો દ્વારા એકબીજાનો સંપર્ક કરી શકો છો. આ સુવિધા બિલકુલ મફત હોય છે. તેના માટે તમને ફક્ત ઇન્ટરનેટની જરૂર હોય છે. ઈમેલ. ઇન્ટરનેટ પર સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે પોતાની ઓળખ બનાવવી પડે છે. આ ઓળખ તમે ઈમેલ આઈડી બનાવીને કરી શકો છો. સાથે સાથે લોકો અને કંપનીઓને સંપર્ક કરવા માટે તેમના ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈમેલનો ઉપયોગ કરવો બહુ જ સરળ છે અને તેમાં ઘણી સગવડો હોય છે, જેમ કે ફાઇલ અટેચ કરવી, લિંક મોકલવી, ડોક્યુમેન્ટ મોકલવા અને વાતચીત કરવી. યુટ્યુબ. અઘરી વાતો વિડીયોના માધ્યમથી સહેલાઈથી સમજમાં આવી જાય છે. આ વિડીયો તમે યુટ્યુબ પર નિઃશુલ્ક જોઈ શકો છો. તમારે જે વિષય પર માહિતી જોઈએ, બસ તે વિષયનું નામ સર્ચ બારમાં ટાઈપ કરો કે પછી વોઇસ સર્ચ કરીને પણ તમે તે જાણકારી શોધી શકો છો. ઓલા અને ઉબર. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યાજબી દરમાં જવું હોય તો તમે પોતાના મોબાઈલમાં ઉબર કે ઓલા એપ ડાઉનલોડ કરો. તે તમને મુસાફરીમાં લાગનારા સમય, ઉપલબ્ધ સાધન જેવા કે ટેક્સી, રિક્ષા, મોટર વગેરે, તેમના ભાડાની માહિતી અને પસંદગીના વિકલ્પ આપે છે. ગૂગલ મેપ. હાલના સ્થળથી તમારે જ્યાં સુધી જવું છે તેની વચ્ચેનું અંતર, પરિવહનના સાધનોને આધારે લાગનાર સમય વિશે આપણે ગૂગલ મેપથી જાણી શકીએ છીએ. રોડ પર કેટલો ટ્રાફિક છે તે વિશે પણ ગૂગલ મેપ આપણને બતાવે છે. તમારી આસપાસમાં કઈ હોટલ, રેસ્ટોરન્ટ કે એટીએમ છે તે વિશે પણ ગૂગલ મેપથી જાણી શકો છો. આ બધી એપ તમારા મોબાઈલમાં હોય છે. જો તે ના હોય તો પ્લે સ્ટોરથી તેમને ડાઉનલોડ કરી શકાય છે. તેમનો ઉપયોગ ફક્ત તમારા સમયની બચતમાં જ નહીં પણ તમારું કામ સુધારવામાં પણ મદદ કરે છે.